દિશા મોડાસા હાઈસ્કૂલ. નમસ્કાર. છેલ્લે આપણે જડત્વની ચાકમાત્રા તેની ચર્ચા કરી. તેનું સૂત્ર આપણે ભણ્યા I બરાબર સિગ્મા mi ri સ્ક્વેર, એટલે જ m1r1 સ્ક્વેર પ્લસ m2r2 સ્ક્વેર પ્લસ ડેશ ડેશ mn rn સ્ક્વેર. જડત્વની ચાકમાત્રા એ અક્ષની પસંદગી પર અને દ્રવ્યના વિતરણ પર આધાર રાખે છે તેવી સમજ આપણે મેળવી ગયા. તેને અનુલક્ષી અને આગળની રાશિ છે આપણી ચક્રાવર્તનની ત્રિજ્યા. તો ચક્રાવર્તનની ત્રિજ્યા કે જેને આપણે k સંજ્ઞા વડે દર્શાવીશું તેની વાત આપણે કરવી છે. તો તેના માટે ત્રિજ્યાથી તો આપણે પરિચિત જ છીએ. ત્રિજ્યા ના સંદર્ભમાં આપણે નીચેના ધોરણથી ભણતા આવ્યા છીએ કે વર્તુળના કેન્દ્ર અને પરિઘ વચ્ચેનું અંતર એટલે જ તેની ત્રિજ્યા થાય. કોઈ દ્રઢ પદાર્થ કે જે ચાકગતિ કરે છે તેના બધા જ કણો આપણે જાણીએ છીએ તેમ વર્તુળમાં ગતિ કરે છે. અહીં આપણે આ કોઈ ચોક્કસ ભ્રમણાંક તેને અનુલક્ષી અને વાત કરી રહ્યા છીએ. તો કોઈક કોણ કે જેનું દળ m1 છે તેનું ભ્રમણાંકથી લંબ અંતર ધારો કે r1 છે. કોઈક કોણ એનું દળ m2 લંબ અંતર r2, કોઈક કોણ m3 દળ m3 લંબ અંતર r3 અને કોઈક કોણ mn જેનું લંબ અંતર rn. આ પ્રમાણે આપણો આ દ્રઢ પદાર્થ એ આ ભ્રમણાંકને અનુલક્ષી અને ચાકગતિ કરી રહ્યો છે. તો તેના કિસ્સામાં જડત્વની ચાકમાત્રાનું સૂત્ર આપણે ભણી ચૂક્યા. ધારો કે m1 m2 mn દળ ધરાવતા n કણોના બનેલા એક દ્રઢ પદાર્થ માટે કણોના ભ્રમણાંકથી લંબ અંતર અનુક્રમે r1 r2 rn હોય તો પદાર્થની જે તે અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા આપણે ભણ્યા I બરાબર m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ mn rn સ્ક્વેર થશે. અહીં આપણે જે દ્રઢ પદાર્થ લીધો, જો તેના દરેક કણોના દળ સમાન હોય તેમ લઈએ. જો દ્રઢ પદાર્થના દરેક કણોના દળ સમાન હોય તો m1 બરાબર m2 બરાબર m3 બરાબર mn બરાબર m લેતા. તો દરેક કણનું દળ સ્મોલ m લઈએ. માટે I બરાબર m r1 સ્ક્વેર m r2 સ્ક્વેર m rn સ્ક્વેર. દરેકમાંથી m ને કોમન લઈએ તો અંદર r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ rn સ્ક્વેર મળે. તેને આપણે કણોની સંખ્યા એટલે સ્મોલ n વડે ગુણીએ છીએ અને સ્મોલ n વડે ભાગીએ છીએ. તો mn, m એટલે એક કણનું દળ અને n એટલે કણોની સંખ્યા,
માટે Mn એટલે દ્રઢ પદાર્થનું કુલ દળ થઈ જાય કેપિટલ M. કેપિટલ M r1² + r2² + rn² upon n, જ્યાં કેપિટલ M એટલે Nm દ્રઢ પદાર્થનું કુલ દળ થશે. અહીં આ જે આપણો સંબંધ આવ્યો, આપણે રિંગ માટે જડત્વની ચાકમાત્રા I mr² તે પ્રમાણે દર્શાવી. તો આપણા કિસ્સામાં દ્રઢ પદાર્થ માટે જુદા જુદા કણોના ભ્રમણાંશથી લંબાંતર જુદા જુદા છે અને આ પદ આપણને લંબાંતરના વર્ગના સરેરાશનું સૂચન કરે છે. તો તેને આપણે એક રાશિ એટલે જ ચક્રાવર્તનની ત્રિજ્યા તરીકે ઓળખીશું, જ્યાં k² બરાબર r1² + r2² + rn² upon n. તો જડત્વની ચાકમાત્રાનું મુખ્ય સૂત્ર તૈયાર થયું. I બરાબર mk². m એટલે દ્રઢ પદાર્થનું કુલ દળ અને k એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા. આ આપણને k² મળે છે, માટે k બરાબર √r1² + r2² + rn² upon n. એટલે જ આપણે જોઈ શકીએ છીએ કે રૂટ મીન ઓફ r² જે તે કણના ભ્રમણાંશથી લંબાંતરના વર્ગના સરવાળો ભાગ્યા સંખ્યા એટલે સરેરાશનું વર્ગમૂળ, અને તેને જ નામ આપીશું ચક્રાવર્તનની ત્રિજ્યા k. આમ દ્રઢ પદાર્થના જે તે ભ્રમણાંશથી લંબ અંતરોના વર્ગના સરેરાશના વર્ગમૂળને ચક્રાવર્તનની ત્રિજ્યા k કહે છે. તો દ્રઢ પદાર્થ માટે ચક્રાવર્તનની ત્રિજ્યા કેપિટલ K વડે જેને દર્શાવીશું. તો આમ જડત્વની ચાકમાત્રાનું મુખ્ય સૂત્ર બન્યું I બરાબર mk². m એટલે કુલ દળ અને k એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા. આપણા એ સંબંધ પરથી આપણે કહી શકીએ કે k નો એકમ આ અંતરના વર્ગનું વર્ગમૂળ છે. તો ચક્રાવર્તનની ત્રિજ્યાનો એકમ મીટર છે, તેનું પાસું m0 l1 t0 છે. જુદા જુદા કિસ્સાની અંદર ભ્રમણાંશ બદલવાથી જોઈ શકાય છે કે ભ્રમણાંશ બદલીએ એમ r બદલાય અને લંબાંતરો બદલાય તો ચક્રાવર્તનની ત્રિજ્યા બદલાશે. એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા પણ ભ્રમણાંશની પસંદગી પર આધાર રાખે છે. ચક્રાવર્તનની ત્રિજ્યા ભ્રમણાંશની પસંદગી પર આધાર રાખે છે. જુદા જુદા દ્રઢ પદાર્થો માટે આપણે કોષ્ટક 7.1 માં જડત્વની ચાકમાત્રા જોઈ શકીએ છીએ અને તેને અનુરૂપ આપણને જે તે ચક્રાવર્તનની ત્રિજ્યા k આપણને મળશે. k મેળવવા માટે આપણે જે તે જડત્વની ચાકમાત્રાના સૂત્રને I બરાબર mk² સાથે સરખાવી સૌપ્રથમ k² મળશે અને તેના પરથી ચક્રાવર્તનની ત્રિજ્યા k મળશે. જેમ કે રિંગ માટે
જજા આપણે મેળવી I બરાબર mr² ને I બરાબર nk² સાથે સરખાવતા. તો m અહીં k એટલે અહીં r k² બરાબર r². તો રિંગની ચક્રાવર્તનની ત્રિજ્યા k બરાબર r છે. જો તે જ પ્રમાણે બીજું તંત્ર હતું આપણું કેપિટલ M કુલ દળ ધરાવતો એ બે કણો જેના છેડે જોડેલા છે તેવો સળિયો, તો તેના માટે I આપણને મળેલા સળિયો I બરાબર ml²/4 ને I બરાબર mk² સાથે સરખાવતા. k² બરાબર l²/4 માટે k બરાબર l/2. તો તેની ચક્રાવર્તનની ત્રિજ્યા l/2 થશે. આ પ્રમાણે કોષ્ટક 7.1 માં આપણે દરેક પદાર્થની જડત્વની ચાકમાત્રા જે તે ભ્રમણાક્ષને અનુલક્ષી અને યાદ રાખીશું. તો તેના દ્વારા તમે તેની ચક્રાવર્તનની ત્રિજ્યા પણ મેળવી શકો છો. કોષ્ટક 7.1 તમારે તૈયાર કરવાનું છે. તેના આધારિત MCQ કે દાખલા આપણને પૂછાઈ શકે ત્યારે આપણે સીધા જે તે પદાર્થની જડત્વની ચાકમાત્રા તેનો ઉપયોગ કરીશું. જેમ કે L લંબાઈના સળિયા માટે m દળ અને L લંબાઈનો સળિયો તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ માટે જડત્વની ચાકમાત્રા કોષ્ટક મુજબ આપણે યાદ રાખીશું ml²/12. તેની ચક્રાવર્તન ત્રિજ્યા k બરાબર l/√12 અથવા l/2√3. આ પ્રમાણે કોષ્ટકમાં આપેલા દરેક પદાર્થ માટે તમારે જડત્વની ચાકમાત્રા તૈયાર કરવાની છે. તો આમ જડત્વની ચાકમાત્રા અને બીજી રાશિ થઈ ચક્રાવર્તનની ત્રિજ્યા. આપણે ધ્યાનમાં લઈશું કે રેખીય ગતિમાં પદાર્થનું દળ એ તેના જડત્વનું માપ છે. જડત્વ એટલે ગતિની અવસ્થાના ફેરફારનો વિરોધ. પોતાની ગતિની અવસ્થા, રેખીય ગતિની અવસ્થા જાળવી રાખવા માટે પદાર્થનું દળ ભાગ ભજવે છે. એટલે કે દળ એ રેખીય ગતિમાં સ્થિર પદાર્થને સ્થિર રહેવા માટે અને ગતિમાન પદાર્થને પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે જવાબદાર છે. તે જ પ્રકારે ચાકગતિમાં જડત્વની ચાકમાત્રા છે. તો જડત્વની ચાકમાત્રા એ ચાકગતિમાં જડત્વનું કામ કરે છે. એટલે કે જો પદાર્થ સ્થિર હોય એટલે કોણીય વેગ 0 હોય તો તેવો પદાર્થ સ્થિર રહે છે. અને જો જડત્વની ચાકમાત્રા વધારે હોય તો અચળ કોણીય વેગ ઓમેગા થી એ ભ્રમણ કરતો હોય તો તેનો કોણીય વેગ અચળ જાળવવામાં તે મદદ કરે છે. ટૂંકમાં જેમ જડત્વની ચાકમાત્રા વધારે તેમ પદાર્થ પોતાની ચાકગતિના ફેરફારનો, કોણીય વેગના ફેરફારનો વિરોધ કરશે અને પરિણામે એ ચાકગતિમાં મોટા જે ફેરફારો થાય તે સરળતાથી મળશે નહીં. માટે આપણે ફ્લાયવ્હીલ એટલે કે એક તકતી, ફ્લાયવ્હીલ એટલે એવી તકતી કે જેની જડત્વની ચાકમાત્રા ઘણી જ વધારે છે. જડત્વની ચાકમાત્રા ઘણી વધારે હોય તેવી તકતી સામાન્ય રીતે આપણા જે વાહનો છે, એન્જિન પર કાર્ય કરતા વાહનો, તેમાં આપણે રાખી છે. તેથી જ્યારે વાહન સ્થિર હોય ત્યારે તેનો કોણીય વેગ 0 અને તે ફ્લાયવ્હીલ સ્થિર હોય. માટે વાહનને જ્યારે આપણે રેસ આપીએ ત્યારે સરળતાથી એ
નાના વેગમાંથી મોટો વેગ પ્રાપ્ત કરતું નથી, તેના વેગમાં ધીમે ધીમે ફેરફાર થાય છે અને પરિણામે આંચકા લાગતા નથી. એ જ રીતે જ્યારે વાહન ગતિમાં આવી જાય અને પછીથી તે વાહનને બ્રેક લગાડવામાં આવે તો ત્યારે પણ પૈડાનો કોણીય વેગ ઝડપથી બદલાતો નથી અને વાહનને ધક્કો કે આંચકો લાગતો નથી. જો કોણીય વેગમાં ઝડપથી ફેરફારો થાય તો તે વાહન ખૂબ આંચકા સાથે ઊભું રહે, તેના વેગમાં ખૂબ ઝડપી ફેરફારો થાય અને આવું ન થાય માટે તેમાં સામાન્ય રીતે ફ્લાયવ્હીલ એવી તકતી કે જેની જડત્વની ચાકમાત્રા વધારે છે, જેના કણોના ભ્રમણાક્ષથી લંબ અંતર વધારે હોય તેવી તકતી આપણે પૈડાઓમાં જોડીએ છીએ. તો તમે જોયું હશે કે વાહનના એ પૈડામાં મોટા ભાગનું દળ તેની પ્લેટ સાથે સંકળાયેલું છે, ભ્રમણાક્ષથી દૂર, માટે તેની જડત્વની ચાકમાત્રા વધારે છે. તો આ થઈ ચર્ચા જડત્વની ચાકમાત્રા અંગે. બે પ્રમેય આપણે ભણવાના થાય, પરંતુ આ વર્ષે તેને અભ્યાસક્રમમાંથી દૂર કરેલ છે. આપણે માત્ર ટૂંકમાં તેનો પરિચય મેળવીશું. તો એક પ્રમેય છે લંબ અક્ષ પ્રમેય. લંબ અક્ષ પ્રમેય હંમેશા સમતલીય પદાર્થોને લગાડવામાં આવે છે. કોઈક સમતલીય પદાર્થ તેના સમતલમાં, ધારો કે બે અક્ષ x અક્ષ અને y અક્ષ છે, એટલે કે પદાર્થ xy સમતલમાં છે, તેને લંબ તેવી અક્ષ z અક્ષ થશે. તો આવા આ પદાર્થ માટે x અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા Ix, y અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા Iy અને z અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા Iz હોય તો લંબ અક્ષ z અક્ષ છે. તો z અક્ષની જચા એ સમતલીય અક્ષની જડત્વની ચાકમાત્રાના સરવાળા જેટલી થાય. Iz બરાબર Ix પ્લસ Iy, જેને આપણે લંબ અક્ષ પ્રમેય તરીકે ઓળખીશું. જો સમતલમાં y અને z અક્ષ હોય તો લંબ અક્ષ x અક્ષ બને, તો ત્યારે સૂત્ર Ix બરાબર Iy પ્લસ Iz થશે. તો આ થયું લંબ અક્ષ પ્રમેય, જેને માત્ર ટૂંકમાં અહીં રજૂ કર્યું છે. બીજું પ્રમેય છે સમાંતર અક્ષ પ્રમેય. સમાંતર અક્ષ પ્રમેય માટે આ છે આપણો કોઈ પણ પદાર્થ કે જેને એક અને માત્ર એક દ્રવ્યમાન કેન્દ્ર હોય. આવા પદાર્થ માટે આપણે આ કોઈક અક્ષ તેને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા I શોધવી છે. તો આ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને આ અક્ષને સમાંતર અક્ષ, તેની જચા તેને આપણે IC કહીશું, C for center of mass. તો જે અક્ષની જચા શોધવી છે તેને સમાંતર અક્ષ લેવાની, પણ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી તેની જચા IC છે. આ બંને સમાંતર અક્ષ વચ્ચેનું લંબ અંતર ધારો કે a છે. તો આ પદાર્થ માટે સમાંતર અક્ષની જચા એ આ IC પ્લસ ma² જેટલી મળે છે. તો કોઈ પણ પદાર્થ માટે આપણે દ્રવ્યમાન કેન્દ્ર માટે જચા જાણતા હોઈએ તો તેને સમાંતર અક્ષની જડત્વની ચાકમાત્રા આ સંબંધ દ્વારા મેળવી શકાય છે. તો આમ જડત્વની ચાકમાત્રા શોધવા માટે આપણે બે પ્રમેય, લંબ અક્ષ પ્રમેય અને સમાંતર અક્ષ પ્રમેય વાપરવાના થાય છે. તેના આધારિત ઉદાહરણ આપણે જોવા છે. ઉદાહરણ 7.10 અને 7.12
તેને આપણે અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે. ઉદાહરણ 7.11 n દ્રવ્યમાન અને l લંબાઈના એક સળિયાની તેને લંબ હોય અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી હોય તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાપમાત્રા કેટલી હશે? તો આ છે m દળ અને l લંબાઈનો એક સળિયો. આવા સળિયા માટે તેને લંબ અને છેડામાંથી છેડો A છેડો B, તો એ છેડામાંથી પસાર થતી અક્ષ લઈ લઈએ, તેની જચા આપણે શોધવી છે. તો આવા સળિયા માટે આ છે સેન્ટર ઓફ માસ અને સેન્ટર ઓફ માસ માંથી પસાર થતી અક્ષ, તેની જચાને IC કહીશું. આ બંને વચ્ચેનું લંબ અંતર આપણા કિસ્સામાં a એટલે જ સળિયાની કુલ લંબાઈ l માટે l/2 થશે. તો આવી આપણી સ્થિતિમાં આપણે I શોધવા સમાંતર અક્ષ પ્રમેયનો ઉપયોગ કરીશું. સળિયાના દ્રવ્યમાન કેન્દ્ર માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાપમાત્રા કોઠામાંથી આપણે ઉપયોગ કરીશું. તો કોષ્ટકમાં આપણે ભણ્યા l લંબાઈ અને m દળના સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુરૂપ જચા ml²/12 છે. તો આકૃતિ મુજબ તેના છેડા તેમાંથી પસાર થતી અને લંબ તેવી અક્ષને અનુલક્ષીને જચા સમાંતર અક્ષ પ્રમેય મુજબ I બરાબર IC પ્લસ m². IC એટલે ml²/12 અને a એટલે આપણા કિસ્સામાં l/2². ml²/12 પ્લસ ml²/4. અહીં 3 વડે ગુણીએ તો 3 ને 4 ml² ભાગ્યા 12 એટલે ml²/3. તો આમ આ સળિયા માટે છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાપમાત્રા ml²